जय मंगलकारी प्रभु जय मंगलकारी, जय घनश्याम दयाळु, जय घनश्याम दयाळु, जय जय सुखकारी प्रभु जय मंगलकारी। मंगल रूप अनुपम नख शिख मंगल छे, प्रभु नख शिख मंगल छे। सुखड़ा देवा मंगल, सुखड़ा देवा मंगल, मूर्ति मंगल छे, प्रभु जय मंगलकारी। तारा रे भरोसे हाँ की गाड़ी, मैं तो तारा रे भरोसे हाँ की गाड़ी। हे श्री जी मारा रे श्री जी मारा, श्री जी मारा रे श्री जी मारा। तारा रे भरोसे हाँ की गाड़ी, मैं तो तारा रे भरोसे हाँ की गाड़ी। अहंतानी आंधी तो मार्ग भुलावे, ओ अहंतानी आंधी तो मार्ग भुलावे। जीवन पथ ने ए विकट बनावे। हे जाणीने रे श्रीजी मारा, तारा रे भरोसे हाँ की गाड़ी, मैं तो तारा रे भरोसे हाँ की गाड़ी। दुनियानी माया तो मुझने मुझावे, ओ दुनियानी माया तो मुझने मुझावे। शरणु तमारु ए दुख थी बचावे। हे जाणीने रे श्रीजी मारा, तारा रे भरोसे हाँ की गाड़ी, मैं तो
લગાડી. લાખ 84 ના ફેરા ફરી થાક્યો. ઓ લાખ 84 ના ફેરા ફરી થાક્યો. તારી કૃપાનો હવે અવસર પાક્યો. હે એવું જાણીને રે શ્રીજી
ગજબનો રંગડો જામ્યો છે બાપાના દરબારમાં વાલાને સંગ રાસ જામ્યો રંગ જામ્યો વાહ 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 આજે વાલાને સંગ રાસ જામ્યો રંગ જામ્યો વાહ 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 આજે પ્રગટ્યા રે સૂરજ સજાનન અધર્મ અંધારું ટાળ્યું માયા રાતમ મોક્ષની ટળી થયું હરિમળતા 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 પૂરણ પ્રભાત પ્રગટ્યા રે સૂરજ સજાનન અધર્મ અંધારું ટાળ્યું
અક્ષરધામના અધિપતિ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ પૂજનીય સંતો વહાલા સત્સંગી બંધુ તેમજ ઓનલાઈન આ દર્શન શ્રવણ તેનો લાભ લઈ રહેલા દેશ અને વિદેશમાં નિવાસ કરી રહેલા શ્રી સ્વામિનારાયણ આશ્રિત સૌ સંતો હરિભક્તો બંધુ, આજે આપણે આઇસલેન્ડની ભૂમિ ઉપર એ હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં તેમના દર્શનને માટે, તેમના આશીર્વાદને માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. ત્યારે આજની આ અક્ષરધામની દિવ્ય સભામાં હાજર રહેલા સર્વ મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને પ્રેમ મૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદ પૂર્વકના જય શ્રી સ્વામિનારાયણ. આઇસલેન્ડની યાત્રાનો આજે ચોથો દિવસ. દસમની રાત્રિએ આવ્યા, એકાદશીનો ઉપવાસ, બારસના પારણા અને આજે તેરસ. પ્રદેશ એ ભગવાનની ચિત્ર વિચિત્ર સૃષ્ટિ છે. ક્યાંય ભગવાને ગરમી, ક્યાંય ભગવાને વરસાદ, ક્યાંય ભગવાને બરફ, નવા નવા પ્રકારની ચિત્ર વિચિત્ર સૃષ્ટિ છે. આ બધી ભગવાનની લીલા છે, ભગવાનનું કાર્ય, ભગવાનની લીલા છે. એમાં આ આઇસલેન્ડ પ્રદેશ, નામ જ છે આઇસલેન્ડ, લેન્ડ ભૂમિ, બરફની ભૂમિ. અતિ ઠંડો પ્રદેશ છે. અત્યારે બરફ તો જોવા ન મળ્યો એટલો, ત્રીડીમાં મળ્યો, પણ ઠંડક તો છે. ઉત્તર ધ્રુવ નજીકમાં આવેલું આ ભૂમિ. મહારાજ કે ઉત્તર ધ્રુવ જોયો, દક્ષિણ ધ્રુવ ક્યાં હશે એ પણ જોયો. મધ્ય પ્રકારનું પહેલું વચનામૃત. અને આખા વિશ્વ એ બે ધ્રુવના વચ્ચે જેમ ફાળકો બે કુવા ઉપર બે થંભ રૂપ્યા હોય અને ફાળકો મૂક્યો હોય, અને ફાળકાના બંને ઠેવા એ થંભમાં રહ્યા હોય. ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ એ થંભના સ્તંભ એના ટેકા રહ્યા છે. ને આખું આ વિશ્વ એ ફાળકા પર જેમ પેલી ફેણ વીંટેલી હોય, આખું આ વિશ્વ એવું અંદર ભગવાનની લીલામાં જડેલું છે. ફૂદડીઓ હોય ફાળકામાં, તારા, ચાંદા, સૂરજ પ્રકાશને આપે ને,
આ બધા જે કુદડીઓ તરીકે ભગવાન કે છે, નવગ્રહ બધું ભગવાન કે રચના અમે જોઈ, આ બધી ભગવાનની રચના છે. અને બંધુ, આજે આપણે આ આઇસલેન્ડ યાત્રા પ્રસંગે એના લંડન યુકેના ભક્તોને થયું કે આફ્રિકાના ભક્તો દક્ષિણ આફ્રિકામાં તમને લઈ ગયા, આ અમેરિકાના ભક્તો એમને અલાસ્કામાં લઈ ગયા, તો અમને કઈ ચાન્સ નહીં? અમારે પણ ઈચ્છા છે, જેમ ભાઈ તમારી ઈચ્છા હોય એને ફોલો પણ કરીશું. એટલે અહીંના યુકેના ભક્તોની ઈચ્છા કે અમે આઇસલેન્ડમાં ગોઠવણી કરીએ, તો એના બધા ભક્તોને બહુ જ આગ્રહ હતો, ઈચ્છા હતી. તો એમને ઈચ્છાને માન આપીને અહીં આવવાનું થયું છે. પ્રદેશ શાંત છે, વસ્તી બહુ જૂજ છે. જે કંઈ પેલા કહ્યું કે જે કંઈ વસ્તી છે 80% વસ્તી આ સિટીમાં છે, બાકીના આખા દેશની ભેગી કરીને 15-20%, અને 80% વસ્તી અહીંયા. અને દેખાણું પણ આપણને એવું, જ્યાં ગયા ત્યાં કોઈ ઠેકાણે મોટું શહેર કે મોટું ગામ કે બહુ વસ્તીનો ભરાવો ક્યાંય દેખાતો, શાંત એરિયા છે. અને બધી સામે જોઈએ છે તો ક્રૂઝો ચાલુ ને ચાલુ છે, મોટી મોટી ક્રૂઝો બધી આવે છે દરરોજ. એટલે ટુરિઝમ ઉપર ચાલનારો દેશ દેખાય છે. આપણે તો બંધુ બધા સંતો ભક્તો કેમ રાજી થાય એ ધ્યેય લક્ષ્યમાં રાખી અહીં આપણે આવ્યા છીએ. આપણે કોઈ જોવા આવ્યા નથી, ફરવા આવ્યા નથી. સંતો ભક્તોની મરજી કે આવું કરવું છે, હાલો ભાઈ તમારી મરજી હોય તો એને સ્વીકારવી, એ પ્રમાણે બધા સંતો ભક્તો કેમ રાજી થાય. અને આ સંતો ભક્તો રાજી તો ભગવાન રાજી. બંધુ, આજે અહીંયા આવવાનું થયું છે. દેશમાં રહેલા સંતો ભક્તો, વિદેશમાં રહેલા બધા જ ભક્તો, બધાની પ્રાર્થના છે. ભગવાનને પ્રાર્થના કરીએ, મહારાજ આપ દિલના દરિયાઓ છો, તો એ બધા સંતો ભક્તોને પણ આપની આ લીલામાં સાથે સાથે અને સાથે રાખજો. બંધુ, શ્રી શરણ ભગવાન વડતાલના પહેલા વચનામૃતમાં કહે છે. વડતાલના વચનામૃતો આવે ને એટલે મોટા મોટા શાસ્ત્રીઓના પ્રશ્નો આવે. એ વડોદરા નગરી નજીક, અને વડોદરા એ છોટી કાશી કહેવાય, મરાઠીનું રાજ, અને એના કારણે દક્ષિણી પંડિતોનું વર્ચસ્વ. વડોદરામાં જે પંડિતો બધા છે બધા દક્ષિણી એટલે મરાઠી, કારણ કે રાજ મરાઠીનું, પંડિતો મરાઠી. અત્યારે હાલ પણ વડોદરામાં મરાઠીની સંખ્યા ઘણી. એટલે વડોદરાના મોટા મોટા શાસ્ત્રીઓ, એમના પ્રશ્નો વડતાલ પ્રકરણમાં વધારે આવશે. વડોદરાવાળા શોભારામ શાસ્ત્રી રાજ પંડિત હતા, અને આ બધા પંડિતોને ગોપાલ સ્વામીના યોગથી સત્સંગ થયો હતો. એટલે મહારાજ વડતાલ પહેલો પાટોત્સવ કરવા પધાર્યા છે. વડતાલમાં ભગવાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1881માં છે. કાર્તિક સુધી બારસની છે, અને આ વચનામૃત છે સંવત 1882 કાર્તિક સુધી એકાદશીનું, દેવ ઉઠી એકાદશી, પાટોત્સવનો પહેલો એનો પૂર્વ દિવસ. ભગવાન પધાર્યા છે, અને સભામાં વડોદરાવાળા શોભારામ શાસ્ત્રી શ્રીજી મહારાજને પ્રશ્ન કરે છે. હવે શાસ્ત્રીઓના પ્રશ્ન છે, દક્ષિણી પંડિતોના પ્રશ્ન છે, એટલે એમના પ્રશ્નો પણ વિદ્વત્તા ભર્યા હોય બધા.
શાસ્ત્રની ચર્ચાની વાતો હોય. શોભારામ શાસ્ત્રી શ્રીજી મહારાજને કહે છે કે હે મહારાજ, મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે તે ગુણાતીત થાય ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય. શું? જ્યારે મુમુક્ષુ નિર્વિકલ્પ સ્થિતિને પામે, નિર્વિકલ્પ સમાધિને પામે, સ્થિતિને પામે, ત્યારે એ ગુણથી પર થાય. અને જ્યારે એ ગુણથી પર થાય ત્યારે ભગવાનનો એકાંતિક ભક્ત થાય. જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ ન થાય ત્યાં સુધી ગુણથી પર થવાતું નથી. કારણ કે ગુણમાં જ આખો સંસાર ગુણમય છે. સત્વ, રજ અને તમ એનું કાર્ય છે. બધા એમાં અટવાયેલા છે. નિર્વિકલ્પ સમાધિ થાય, બધું છૂટતું છૂટતું જાય ત્યારે ગુણાતીત થાય. ને ગુણાતીત થાય તો એકાંતિક ભક્ત બનાય. ત્યારે જે નિર્વિકલ્પ સમાધિ જેને ન થાય તેની શી ગતિ થાય? નિર્વિકલ્પ સમાધિ ન થાય તો ગુણથી પર વર્તી શકાય નહીં, અને ગુણથી પર વર્તી શકાય નહીં તો ભગવાનના એકાંતિક ભક્ત બનાય નહીં, અને ભગવાનના એકાંતિક ભક્ત થવાય નહીં તો ભગવાનના ધામની પ્રાપ્તિ થાય નહીં. તો હે મહારાજ, એ નિર્વિકલ્પ સમાધિને મુમુક્ષુ પામે ત્યારે ગુણાતીત થાય, ને ગુણાતીત થાય તો એકાંતિક ભક્ત થાય. આ ક્રમ છે. તો જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય? ગુણાતીત ન થઈ શકે, એકાંતિક થઈ શકે નહીં તો ભગવાનનો એનો સંબંધ, ભગવાનના ધામની પ્રાપ્તિ કેમ, શું થાય એનું? કે મહારાજ કે શાસ્ત્રીજી, જેમ તમે માનો છો એ પ્રકારે નિર્વિકલ્પ સમાધિની વાત નથી. જેમ સંસારમાં જે પ્રકારે માન્યતા છે કે પ્રાણનો નિરોધ થાય તો જ નિર્વિકલ્પ સમાધિ થાય, એ વગર નિર્વિકલ્પ સમાધિ ન થાય, આમ જે સંસારમાં બધું કહેવાય છે પણ નિર્વિકલ્પ સમાધિની વાત એવી નથી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, 8 અંગ છે. ક્રમથી 8 પગથિયા ચડીએ ત્યારે નિર્વિકલ્પ સમાધિને પમાય. આ શાસ્ત્રનો મત છે, યોગનો મત છે. મહારાજ અહીં પણ સમજાવે છે. અને આવીને આવી વાત, નિર્વિકલ્પ સમાધિની વાત પ્રથમ પ્રકરણના 25મા વચનામાં ભગવાન સમજાવે છે. અહીંયા ભગવાન સમજાવે છે, મહારાજ કહે છે કે તમે જેમ માનો છો કે પ્રાણનો નિરોધ થાય અને પ્રાણનો નિરોધ કરવો, એને કાબૂમાં લેવો, પ્રાણાયામ વગેરે પ્રાણનો આયામ વિસ્તાર કરવો, ટૂંકો કરવો, અને આખી બધી પ્રક્રિયાઓનું એક એક ઇન્દ્રિયોને વૃત્તિઓને ખેંચી ખેંચી પરમાત્મા પછી જોડવાની છે સમાધિ કરીને. એ કે પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય. આગળના 7 સાધન સિદ્ધ થાય તો જ 8મી સમાધિ થાય. એ 7 સાધનમાં પ્રાણનો નિરોધ આવી જાય, એ વગર નિર્વિકલ્પ સમાધિ નહીં. આવું જે તમે માનો છો, પણ નિર્વિકલ્પ સમાધિની વાત આખી જુદી છે. મહારાજ કે સાંભળો, અમે કહીએ. ભગવાન કે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, અત્ર સર્ગો વિસર્ગ સ્થાન પોષણ મૂતય મનવંતરે શાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ શ્રીમદ ભાગવતનો શ્લોક છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે એ શ્લોકનો એમ અર્થ છે
જે વિશ્વના સર્ગ વિસર્ગ આદિ જે નવ લક્ષણ તેણે કહીને જાણવામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ, તેને વિશે જે મુમુક્ષુની અચળમતી થઈ, જેમ આંબા નીચે ભગવાન બિરાજમાન છે, વડતાલમાં ગોમતી કાંઠે વિરાજમાન છે. એટલે આ આંબાનું વૃક્ષ છે, એને એક વખત જાણ્યું કે આ આંબો છે, પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, તો પણ આમાં ભ્રાંતિ થાય નહીં કે આંબો નથી, લીમડો છે. એક વખત જ્ઞાન થઈ ગયું કે આંબો છે, પછી એને આવી એવી ભ્રાંત અવસ્થામાં હોય, કામથી મીટાયેલો હોય, ક્રોધથી મીટાયેલો હોય, લોભથી મીટાયેલો હોય, આમ સંકલ્પના તે વમણમાં આવેલો હોય, તો પણ એમ ન થાય કે આ લીમડો છે, આંબો છે, એને નક્કી થઈ ગયું છે. એમ આ નવલક્ષણે કહીને આખું આ વિશ્વ છે ને, એનો સર્ગ, ઉત્પત્તિ, વિસર્ગ, વિલીનતા, આ ધારણ કરવું, આ બધી લીલા, જે આ ચિત્ર વિચિત્ર વિશ્વ દેખાય છે, આ બધાના રચયિતા એક પરમેશ્વર છે. અને આ જે પરમેશ્વર છે, આના રચયિતા એ છે, એના પોષક એ છે, અને સમય આવે એના સંહર્તા પણ એ છે. કારણ્ય પ્રકરણનું પહેલું વચનામૃત એ જીવના કલ્યાણને અત્યારે વિશ્વ સર્જે છે. જીવને પોતાના કલ્યાણને માટે દેહ ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાન કૃપા કરીને સર્જી આપે છે. માત્રાર્થમ ચ ભવાર્થમ ચ આત્મને કલ્પનાય ચ. માત્રાર્થ વિષય ભોગને માટે. શા માટે દેહ આપ્યો? વિષય ભોગને માટે. પછી લોકાંતરમાં ગતિ કરવાને માટે, હે હરીફરી શકાય ને દેહ છે તો. પછી જીવના કલ્યાણને માટે, આ દેહ છે તો જીવનું કલ્યાણનું સાધન કરી શકાય છે. પરમેશ્વર કૃપા કરીને બધા જીવોના સુખને માટે વિશ્વને સર્જે છે. તે પણ જીવના સુખને માટે, કલ્યાણને માટે વિશ્વની સ્થિતિ કરે છે. તે પણ ભગવાન જીવના કલ્યાણને માટે. અને સમય આવે આ વિશ્વનો પ્રલય કરે છે, તે પણ જીવના કલ્યાણને માટે. શું થાય? ઉત્પત્તિ અને સ્થિતિ તો જીવના કલ્યાણને માટે બરોબર, પણ પ્રલય એ જીવના કલ્યાણને માટે. હા ભાઈ, પ્રલય પણ જીવના કલ્યાણને માટે. દેહને સર્જી આપવો, દેહને નિભાવવો, એ તો જીવના હિતને માટે. પણ જેનો પાત કરવો ને, એ પણ જીવના કલ્યાણને માટે, હિતને માટે ભગવાન કરે છે. કારણ પહેલું વચન ભગવાન કહે છે, વારંવાર સંસ્કૃતિને પામ્યો હોય, વિસ્તાર કર્યો, કંટાળે. શું થાય? કોઈ પણ ક્રિયા લાંબી ચાલે ને એટલે હંમેશા કંટાળો આવે. ભલે હારામાં હારું ગમે તે ન હોય, પણ લાંબુ ચાલે એટલે કંટાળો આવે. વૈભવ ઘણા હોય, ભોગવો, કંટાળો આવે. લાંબો સમય થાય એટલે જીવ કંટાળી જાય. શું થાય? વારંવાર જન્મ મરણ, આ બધું, આના લગડું, ક્યારે વિરામ મળે? એમ જીવ કંટાળે એટલે જીવને એમાંથી છુટકારો આપવા ભગવાન પ્રલય સર્જે છે વિશ્વનો. દેહનો આમાં જો કંટાળીએ, નાના બચ્ચોકડા હવે મોટા થયા, હા મજા આવતી જતી હોય બધી, શું હોય? જેમ જેમ પછી અવસ્થા ભાત પીસાતા જાય, તેમ તેમ પછી બધું છૂટતું જાય. છેવટે ભગવાન કે મરણ પથારી સુવાર્યો હોય ત્યારે એને પણ બધા માથી વૃત્તિ તૂટી જાય. હો, સગા સંબંધી, સ્નેહ, ઘર, બરાબર, અને બધા જ એના સંબંધોને પણ છૂટી જાય આનાથી કે હવે નથી ભાઈ આપણા. જલ્દી સુખ્યા કરે ભગવાન, એ જ ઝંખતો હોય કંટાળીને, અને બીજા પણ ઝંખતા હોય. એટલે જે ભગવાન પ્રલય કરે છે એ પણ જીવના સુખને માટે કરે છે. જેવો દેહનો એવો વિશ્વનો.
આ બધા એના કરતા ભગવાન છે અને પરમ દયાળુ છે. આ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય, આ બધું કારખાનું ભગવાન ચલાવે છે. એનો કરનારો કોઈક છે. જે છે એ આશ્રય કરવા યોગ્ય છે. શું છે? આ વિશ્વની ઉત્પત્તિ કરનાર, આ વિશ્વનું સંચાલન કરનાર અને આખા વિશ્વનો વિસ્તાર કરનાર ને કારખાનું ચલાવનાર અતિ સમર્થ છે. જે અતિ સમર્થ છે, બધાનું કેટલો કંટ્રોલ રાખે છે. જે જીવનું જેવું કર્મ હોય તે જીવને સમય આવે તેવા ફળને પમાડે. ભલે કર્મ કહીને ભાગી જાય, પાતાળમાં ઘૂસી જાય ને, ભગવાન ત્યાં જઈને પહોંચે, પાતાળમાં એને કર્મને ફળને ભેટાડે. કર્મ કહીને હિમાલયની ટોચ ઉપર, એવરેસ્ટ ઉપર ચડી જાય, ભગવાન સમય આવે અહીંયા પણ એને કર્મ ફળને પમાડે. એને પકડમાંથી કોઈ છૂટી કે એમ નથી. બહુ સમર્થ છે અને બધાનું એકી સાથે લખે છે, બધાનું એકી સાથે નિરીક્ષણ કરે છે. કેટલું મોટું વિશ્વ છે, કેટલા બધા જીવો છે, કો હાલો. અને કેમ બધા વર્તે છે બધા, પણ પરમેશ્વરના ચોપડે બધાનું હો ના ખાતે જેનું જેટલું હોય એટલું જ લખાય છે. કોઈ કે જેમ ભૂસી નાખવું, ભૂસાતું નથી એનું. અને સમય આવે પરમેશ્વર બધાને જેને જે પહોંચતું કરે છે. અમારે કહે છે નીતિમાં કે 1000 ગાયો ઝોકમાં ઊભી રાખી હોય. શું? સીમમાં ચરીને 1000 ગાયનું ધણ આવ્યું હોય, સીમમાં ચરી હાજે 1000 ગાયોનું ધણ આવીને ઝોકમાં ઊભી રાખ્યું હોય, મથાણમાં, કચ્છા શબ્દ કહીએ તો. અને 1000 ગાયના વાસરડા એકી સાથે વાડામાંથી છૂટા મૂકવામાં આવે. શું આવે? 1000 ગાયો હોય, 1000 ગાયના વાછરડા એકી સાથે છૂટા મૂકવામાં આવે. જે ગાયનું જે વાસરડું હોય ને, ગમે તે ભેટું મારતું એની માને આંચરમાં મળે. અને માં પોતાનું વાસરડું હોય ત્યાં સુધી ને બીજું તો પાટું ઊંચું કરશે. આ દૃષ્ટાંત આપી નીતિશાસ્ત્રમાં કહે છે કે આ જીવનું જેવું કર્મ છે ને, એક કર્મ જીવ ગમે ત્યાં આગો પાછો જાય, એનું કર્મ એને ભેટાડી જ દે પરમેશ્વર. પરમેશ્વર અતિ સમર્થ છે. આવા સર્વનું સંચાલન કરનારા, બધાને તોડીને ફળ આપનારા. કોઈનું કામ મિશ્રિત થતું નથી. કોઈનું કેમાં મિશ્રિત થઈ જતું નથી. દરેકનું એક પારદર્શક ભગવાનના ચોપડે લખાય છે. અને ટાણું આવે દરેકને પમાડનારા, કર્મફળને પમાડનારા અને પરમ દયાળુ. એ આશ્રય કરવા યોગ્ય છે, એ ભજવા યોગ્ય છે, એના ચરણ પકડવા યોગ્ય છે. એના ચરણ પકડવાથી બંધુઓ શાંતિ મળે છે. આવું જે ભગવાનનું સ્વરૂપ, આ સર્ગ વિસર્ગ આદિ 9 લક્ષણ વાળું વિશ્વ, એનાથી ભગવાનનું સ્વરૂપ જે જાણવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય પરમેશ્વરનું સ્વરૂપ, એનો જ્યારે આ જીવ આશ્રય કરે છે અને એ સ્વરૂપને વિશે જે મુમુક્ષુની અચરમતી થઈ, ચલાયમાન ન થાય, એક વખત જાણ્યું કે આંબાનો વૃક્ષ, પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, અરે કોઈ શત્રુ આવીને આંબો લીમડો કાપી નાખું તને, તલવાર બતાવે, તો એના ભયનો મારે બોલે લીમડો છે. શું બોલે? મૃત્યુના ભયનો મારે બોલે કે આ લીમડો છે, પણ જીવમાં શું છે? આંબો છે. એમ આ આશ્રય કરવા યોગ્ય એવું જે પરમેશ્વરનું સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન, એમને વિશે જે મુમુક્ષુની અચળમતી થઈ, આ મને મળ્યા જે આ સ્વામિનારાયણ ભગવાન, એ જ આ વિશ્વના રચયિતા છે, એ જ આ વિશ્વના પોષક છે અને એ જ આ વિશ્વના સંહારના કરતા છે. એની મરજી વગર એક સૂકું પાંદડું પણ ફરકી શકતું નથી. મારી મરજી વિના રે
કોઈથી તરુણું ન તોડાય. આવા સમર્થ આ મને મળ્યા સામે ભગવાન છે. આવી જને બંધુઓ પરમેશ્વરને વચ્ચે અચળમતી થઈ. ગમે તેવી સ્થિતિ સર્જાય પણ આ જે વિશ્વાસ બેઠો છે એમાં એક તર્ક ન ઉઠે, એક સંકલ્પ ન ઉઠે. કલ્પ એટલે વિચાર. નિર્વિકલ્પ નિર્ગત કલ્પ યસ્માત સહ નિર્વિકલ્પ, જેમાં કોઈ બીજો વિચાર ન ઉઠે કે આ હશે, આ સામે ભગવાન સર્વોપરી ભગવાન હશે. એ હોય તો આવું કેમ થાય? કદાચ આવો સંકલ્પ ક્યારેય ન ઉઠે. શું? અચળમતી. આ નિર્વિકલ્પ ભગવાન કે નિર્વિકલ્પ સમાધિ આ છે. આપણને મળ્યા જે શ્રી સ્વામિનારાયણ ભગવાન એ જ આ વિશ્વના કર્તા છે, એ જ આ વિશ્વના પોષક છે અને એ જ આ વિશ્વના સંહાર કરતા છે. એમની મરજી વગર કશું જ થતું નથી. આવી આપણને મળ્યા શ્રી સ્વામિનારાયણ ભગવાન, એમને વિશે અચળમતી. બીજું આમાં કોઈ સંકલ્પ નહીં, બીજો કોઈ વિચાર નહીં. ગમે તેવું તે દેખાડે તો પણ એમાં બીજો વિચાર ન ઉઠે. નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મહારાજે પ્રશ્ન કર્યો કે બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, અમે એ વડોદરામાં રખડતા હોઈએ, પહેરવાના વસ્ત્રને ઠામ ના હોય, બે ચાર ગલુડિયા અમારા ભેગા રખડતા હોય અને વર બજારમાં નીકળ્યા હોઈએ, માગતા હોઈએ ખાવાનું, ભીખ માગતા હોય ખાવાનું ન મળતું હોય. નિત્યાનંદ છે કે મહારાજ આવી પરિસ્થિતિ બતાવો. એ સમય મને કોઈ પૂછે કે આ કોણ છે મહારાજ, ત્યારે હું કહું કે આ મારા ઉપાસ ઈષ્ટદેવ સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન છે. આવો બંધુ, ભગવાન આવું ગમે તેવું બતાવે તો પણ આ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે, એની મને પ્રાપ્તિ થઈ છે, એમના મેં ચરણ પકડ્યા છે, એમનું શરણું મેં સ્વીકાર્યું છે. આ જ મારા મોક્ષના દાતા છે, સુખને કરનારા, આ લોકનું સુખને કરનારા અને પરલોકના મોક્ષને આપનારા આ જ છે. આ મતિ, આ બુદ્ધિ, એમાં ક્યારેય કોઈ વિચાર ઉઠે નહીં બીજો. ગમે તેવી પરિસ્થિતિ ભગવાન સર્જે, એક સાંધે ને તે તૂટે. આવું ભગવાન આપણા જીવનમાં દુઃખ આપે, એક સાંધે અને તે તૂટે તો પણ બીજો સંકલ્પ થાય નહીં. મહારાજ કે આવી જેની અચળમતી, જે મુમુક્ષુની ભગવાન કે અમારા વિશે વર્તે છે ને, ભલે એને દેહના બધા ભાવ જણાતા હોય તો એ નિર્વિકલ્પ સમાધિને પામ્યો છે. શું બંધુઓ, આપણામાં બધી ખામી જાય. કામ પીડતો હોય, ક્રોધ પીડતો હોય, લોભ પીડતો હોય, બધું જ પીડતું હોય. પણ જો આપણે જે ઉપાસ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન સુખને કરનારા, એમને વિશે આવી નિષ્ઠા, આવી અચળમતી, તો આપણે ગુણાતીત થઈ ચૂક્યા છીએ. ભલે આપણા વિશે ગુણના ભાવ વર્તતા હોય પણ ભજન કરવા યોગ્ય જે ભગવાન, એને ગુણથી પર માનીએ છીએ. એમના સ્વરૂપને વિશે ક્યારેય બીજો કોઈ માઇક સંકલ્પ ઉઠતો નથી. તો આપણે ગુણાતીત થઈ ચૂક્યા છીએ, નિર્વિકલ્પ સમાધિને પામી ચૂક્યા છીએ. મહારાજ કે આવી રીતે જે મુમુક્ષુની અમારે વિશે, એટલે ભગવાન સ્વામિનારાયણ વિશે અચળમતી થઈ, એ ભક્ત નિર્વિકલ્પ સમાધિને પામી ચૂક્યો. કારણ કલ્પ કોઈ ભગવાન વિશે વિચાર કોઈ રહ્યો નહીં. બધા વિચાર ચાલ્યા ગયા. નિર્ગતાહ માયિકાહ કલ્પાહ વિચારાહ
યસ્માત સહ નિર્વિકલ્પ, એવો એ ભક્ત થઈ ચૂક્યો. અને આવો ભક્ત થઈ ચૂક્યો તો ગુણાતીત થઈ ચૂક્યો. ભલે ગુણના ભાવમાં વર્તે, પણ ભજન કરવા યોગ્ય મોક્ષને આપનારા પરમાત્મા એને નિર્દોષ સમજે છે, ગુણથી પર સમજે છે, તો પોતે પણ નિર્દોષ ગુણથી પર થઈ ચૂક્યો. આવો જેને ભગવાનના સ્વરૂપનો દૃઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય. ગમે તેવો વિપક્ષી આવીને આપણા અંતરમાં બંધુઓ ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ કરાવવા અનેક પ્રકારના વાતો કરે. શું કરે? કુતર્ક નાખે. તો પણ એના અંતરમાં એ કુતર્ક પડે જ નહીં. તો એ ભક્ત પછી ભલે આ લોકમાં એને ગુણ વ્યાપતા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિને પામી ચૂક્યો છે. અને આવો ભક્ત ભલે એને ગુણ વર્તતા હોય તો પણ ગુણાતીત થઈ ચૂક્યો છે. મહારાજ સમજાવે છે, બંધુ આ પણ સર્વને ભગવાનને આવા કરવા છે. શું કરવા છે? આવી નિર્વિકલ્પ સમાધિને પમાડવા છે, આવા ગુણાતીત કરવા છે. અને આવી સમજણ, આ દૃઢતા જેટલી પાકી થતી જાય એટલો ભયો છે. આનંદ બેઠો આનંદ વર્તતો જાય. આવી રીતે મહારાજ કે જેને વર્તાય ને પછી એ પુરુષના પ્રાણ લીન ન થયા હોય, અર્થાત દેહના ભાવ વર્તતા હોય, તો પણ એ મુમુક્ષુ, એ સંત, એ હરિભક્ત, એ બાઈ, એ ભાઈ નિર્વિકલ્પ સમાધિને પામી ચૂક્યો છે, ગુણાતીત થઈ ચૂક્યો છે. અને જેને ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય, આટલું ઠીક ન કર્યું, આટલું સારું કર્યું, આ બરાબર નહીં, આટલું બરાબર નહીં, ભગવાનનું ધામ આવું અક્ષરધામ કહે છે, કોને જોયું છે? જોઈએ ત્યારે સાચું. આવા વિકલ્પ રહેતા હોય, શું થતા હોય? અને બંધુઓ મુમુક્ષુને મોટું વિઘ્ન કરતા હોય ને, બહારના કુસંગ કરતા અંદરનો કુસંગ વિઘ્ન કરતા મોટો છે. સાંઈ બાપા વારંવાર આપણને સમજાવ્યું છે, બહારનો કોઈ વ્યક્તિ તમને આ મણિનગર ધામ, સ્વામિનારાયણ ગાદી, સ્વામિનારાયણ ભગવાન એમાંથી પાળવા કોઈ નહીં આવે. અહીં બેઠેલા જ તમારા કાન ભંભેણે કરશે અને એ જ તમને જે ભગવાન બાપા કે અમારા વિશે ભક્તિ નિષ્ઠા છે એમાંથી મોડા પાડશે, પાછા પાડશે. બહારના કુસંગ કરતા સત્સંગમાં રહેલો કુસંગ વધારે નડે છે. અને એથી ને બંધુ સત્સંગમાં રહેલા કુસંગ કરતા પોતાનો કુસંગ આ જીવને બહુ નડે છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણનો કુસંગ, પોતાનો કુસંગ. આપણું પોતાનું મન આપણને પરેશાન બહુ કરે છે. આપણા પોતાના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ બહુ પરેશાન કરે છે. અને બહારનો કુસંગ કે સત્સંગનો કુસંગ એના દ્વારા જ અંદર પ્રવેશ પામે છે. માટે પોતાનું દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, મનનો જે કુસંગ, એનાથી દરેક મુમુક્ષુએ સાવધાન રહેવાનું છે. મનનો કુસંગ મારી નાખે છે. દરેક વિચાર કરજો, આપણું મન જ, આ મન એવું છે, જો અસ્થિ ચેત તો અસ્થિ સિદ્ધ કરાવે, નાસ્તિ ચેત તો નાસ્તિ સિદ્ધ કરાવે. બહુ મોટો સંવાદ છે સત્સંગ જીવનમાં અને સ્વામી બાપા ચરિત્રમ સાગરમાં.
બાપાએ લખ્યો સંવાદ મોટો સંસ્કૃત ગ્રંથમાં. મન એવું છે અસ્તિ ચેદ તો એ પ્રકારે સિદ્ધ કરાવે, નાસ્તિ ચેત એક જ વસ્તુ હોય તો એ પ્રકારે સિદ્ધ કરાવે. પેલો બાપાશે વાતોમાં લખ્યું આછા પ્રકાશમાં જતો વાણીઓ, પેલો આંકડાનો છોડ હલે, બાબા ચોર કફળી જાય એટલે ચોર જ દેખાય, જેવું મનન કરો એવું દેખાય. આમ આવ્યું હો, કોઈ કઈ ભૂત થાય છે, આમ આવ્યું આ દેખાણું એવું જ દેખાય ને. જેવું મન પોતાનું મન જેવો સંકલ્પ કરે એવું જ દેખાય. આમ જોજો બધા સાધક છીએ, આપણને બંધુઓ બહુ હેરાન પરેશાન કોણ કરે છે? બહારના કોઈ કરતા નથી, આ બેઠેલા કોઈ કરતા નથી. બહુ હેરાન પરેશાન આપણને કરે છે ને આપણો દેહ, આપણા ઇન્દ્રિયો અને આપણું અંતઃકરણ. એમાં દેહ કરતા ઇન્દ્રિયો, ઇન્દ્રિયો કરતા અંતઃકરણ જેમ જેમ બળવાન થતું એક એક દરેક અંતઃકરણ મન દરેક મુમુક્ષુને પરેશાની પહોંચાડે છે. બહુમાં બહુ પરેશાની પહોંચાડે છે, પોતાનું મન પરેશાની પહોંચાડે છે. દેહના કષ્ટ કરતા ઇન્દ્રિયોના કષ્ટ વધારે છે, અને દેહ ઇન્દ્રિયોના કષ્ટ કરતા મનના કષ્ટ વધારે છે. દરેક વિચાર કરો, આપણું મન હર ઘડી આપણને કેટલું પીડે છે. એ જે મન પીડે છે એને બંધુઓ આ ભગવાનના ભરોસામાં લગાવી દેવાનું છે, આના વિશ્વાસમાં લગાવી દેવાનું છે, એના મનન ક્રમમાં લગાવી દેવાનું છે. શાંતિ, જેનું મન સવિશેષ ભગવાનના દિવ્ય ભાવનું ચિંતન કર્યા કરે ને, બેઠો આનંદ. આનંદને ક્યાંય શોધવા જવાનો નથી. બેઠું સુખ એ દિવ્ય ભાવથી ભગવાનનું મનન કર્યા કરો, ભગવાનની લીલાઓ દિવ્ય ભાવથી ચિંતન કર્યા કરો, ભગવાનને સંભાળ્યા કરીએ. બેઠો આનંદ વર્તશે. ભલે આખું વિશ્વ ભડકે બળતું છે, આટલો પ્રલય થઈ ગયો અત્યારે ગુજરાતમાં, તો પણ એનું મન શાંત. દેહમાં મોટું કષ્ટ વર્તતું હશે તો પણ જેનું મન આવી રીતે નિર્વિકલ્પ પૂર્વક ભગવાનના સર્વ ચિંતનમાં લાગ્યું હોય અને બેઠો આનંદ વર્ત્યા કરે. મહારાજ કે આવી રીતે જેની સમજણ છે, જેને ભજન કરવા યોગ્ય એવા જે આ સ્વામિનારાયણ ભગવાન, એમને વિશે ક્યારે કોઈ માયિક સંકલ્પ ઉઠતો નથી. એ ભલે સાધક હોય, ભલે એને કામ પીડતો હોય, ક્રોધ પીડતો હોય, લોભ પીડતો હોય, તો પણ એ નિર્વિકલ્પ સમાધિને પામી ચૂક્યો છે. મહારાજ કહે છે એ ગુણાતીત થઈ ચૂક્યો છે, કારણ કે જેને પામવા છે એને એવા એ જાણી ચૂક્યો છે. એમને એક બધા દોષથી રહિત જાણ્યા છે, સમર્થ જાણ્યા છે, માટે એના યોગે એવો જ બની ગયો છે. અને જેને ભગવાનના સ્વરૂપનો આવો નિશ્ચય નથી, અને ભગવાનના સ્વરૂપને વિશે અવનવા સંકલ્પ થયા કરે છે, વિચાર આવ્યા કરે છે, ભગવાનના ધામને વિશે અવનવા વિચાર આવ્યા કરે છે. આ ભગવાન અહીં આવા દર્શન આપે છે. અક્ષરધામમાં કેવા દિવ્ય તેજોમય હશે. એક વખત તો દર્શન થાય તો મજા આવે. આવો સંકલ્પ રહે ને તો પણ વિકલ્પ કહેવાય. પ્રથમનું 9મું વચનામૃત જે મળ્યા છે બધું એમાં છે. મનુષ્ય રૂપે મળ્યા હોય તો એમાં એ છે, મનુષ્ય ભાવ દૂર કરો. પ્રતિમા રૂપે મળ્યા છે તો પ્રતિમા ભાવ દૂર કરો, એ છે. અને એમાં જો વિકલ્પ રહેતો હોય અને પ્રગટ ભગવાનના યોગમાં હોય, લો
શું કે મહારાજ કે અહીં અમારા યોગમાં તો પણ એના વિકલ્પ માટે નહીં. અને ભગવાન જેવો વિકલ્પ કરે એવો વિચાર કરે દર્શન આપે ને તો પણ નવા નવા સંકલ્પ જાગે અને પાછા હો. કારણ કે જેના વિકલ્પો ઉઠે છે એને કોઈ સીમા છે નહીં. ગમે એટલું આપો દેખાડો તો પણ નવા નવા વિકલ્પો ઉઠ્યા જ કરવાના. અને જેટલા સંકલ્પ વિચાર ઉઠે છે એટલું જ અસુખ છે. અને જે આવી રીતે કૃતાર્થ માને છે, બસ જેને મેળવવાના હતા, પામવાના હતા, એ મને મળી ચૂક્યા અને હું પામી ચૂક્યો. અને આ મને મળ્યું જે સ્વરૂપ એ જ સર્વસ્વ છે. બીજું કોઈ જોવાનું પામવાનો સંકલ્પ રહે નહીં. આવી સમજણ ડરતા તો મહારાજ કહે છે એને નિર્વિકલ્પ સમાધિ પ્રાણલીન ન થતા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. એને ગુણના ભાવ વર્તતા હોય તો એ ભક્ત ગુણાતીત છે, ગુણથી પર છે. માટે આવી નિર્વિકલ્પ સમાધિ ભગવાન આપણ સૌને કરાવવા માગે છે. પેલા 8 અંગ સિદ્ધ કરતા કરતા 8મું અંગ સિદ્ધ થાય, ઘણું કાઠું કામ છે. પેલા યમ જ 5 સિદ્ધ કરવા, પછી નિયમ 5 સિદ્ધ કરવા, પછી 84 આસનો સિદ્ધ કરવા, બહુ કાઠું છે. એક કરતા કરતા જિંદગી નીકળી જાય. અને આ તો એકદમ સત્સંગ કરીને, કારણ સત્સંગનો યોગ, આ સત્સંગનું સેવન કરીને બેઠા બેઠા હો સદગુરુઓ કહે છે તમને દૂધ ચોખા અને સાકર જમાડવી છે. અમૃતમ ક્ષીર ભોજનમ. આ લોકમાં અમૃત શું? તો કે દૂધ પાક, ક્ષીર દૂધ, દૂધનું ભોજન ખીર એ અમૃત છે. તમને દૂધ ચોખા ને સાકર જમાડવી છે. હિંડોળા ખાટે હિંચોળવા છે. કેટલી સાહેબી હિંડોળા ખાટમાં હિંચોળવા છે. અને ટાણું આવે ને ધક્કો મારીને ધામમાં લઈ જવા છે. આ જે સત્સંગમાં બેઠા છીએ, જે સારંગાદીના આશરે બેઠા છીએ, એનું આ બળ છે. અને પેલા કે નાસ્તિક ઉનાળામાં, ભર ઉનાળામાં, વૈશાખ જેઠની ગરમી, ખરા બપોરે, કયો ભર ઉનાળો, વૈશાખ જેઠનો અને ખરો બપોર, અને ભોગાવા નદીની રેતી મોટા દાણાવાળી. મોટો દાણો બહુ તપે, લોટ જેવી રેતી એટલી ન તપે. ભોગાવાની રેતી મોટો દાણો, અને એના પર લોખંડનું પતરું નાખવાનું પાછું. લો શું? લોખંડનું પતરું. હવે ઉનાળાનો તાપ, બપોરનો સમય, ભોગાવાની મોટા દાણાની રેતી ઉપર લોખંડનું પતરું. અને જે અગ્નિ કરતા જેમાં અગ્નિ પ્રવેશ થયો ને એ બધા બારે. સંસ્કૃતમાં કહે છે પેલા અગ્નિ કરતા અગ્નિથી તપેલું હોય ને, ગરમ થયેલું આ લોખંડ બહુ બારે. એવા એ લોખંડના પતરા ઉપર અને ઊંધે માથે પાછા લો શીર્ષાસન કરે, તપ કરતા હશે તો પણ એને ધામની પ્રાપ્તિ નથી. એને તો 84 ફેરા જ છે. નરકમાં વાસ અને 84 ફેરા. અને સદગુરુ કે જેને આ સામે ભગવાનના સત્સંગ પ્રતીતિ આવી છે, આવી નિષ્ઠા બંધાણી છે બંધુઓ, એને બંધુ બધું આ લોકમાં સુખિયા રાખવા છે. ફુલાવવા છે, ફુલાવવા છે, રમાડવા છે, જમાડવા છે, આનંદ કલ્લોલ કરાવવો છે. અને એ ધામની પ્રાપ્તિ, અક્ષરધામની પ્રાપ્તિ કરાવી છે. એમાં આપણે બધા જ બેસી ગયા છીએ ને. આ લોકમાં આનંદ મજા કરીએ. ભગવાનનો આશરો છે, ભગવાનને વિશે આવી અચળ મતિ છે.
તો બધી જ રીતે સુખિયા સુખિયા ને સુખિયા છે. મહારાજ કે આવી સમજણ તમારે બધાએ અમારે વિશે કહેતા કારણ ભગવાનને વિશે આપણે સૌએ દૃઢ કરવાની છે. આ સુખી થવાનો માર્ગ છે, ધોરી માર્ગ છે, માર્ગ નહીં ધોરી માર્ગ છે. માટે બંધુ ભગવાન કહે છે આ પ્રકારે વર્તો. ત્યારે વિનાથ ભટ્ટ ભગવાને પ્રશ્ન કરે છે. વિનાથ ભટ્ટ મહાવિદ્વાન, સત્સંગી જીવન, આવડો મોટો ગ્રંથ લખનાર, 18,000 ભાગવતના શ્લોક કંઠસ્થ, અને એની કૃતિ વાંચી આજે ઘણા કે કેવી વિદ્વત્તા ભરી છે. અને એ સમયના જે બધા ઇન્ડિયા ભારતના વિદ્વાનો ગણાય, આંગળીના ટેરવે ગણાય, એમાંના દીનાનાથ ભટ્ટ એક આવા ભટ્ટ હતા. દીનાનાથ ભટ્ટ એ પંડિત સભામાં બેઠા છે. એ મહારાજને પ્રશ્ન કર્યો, મહારાજ મનના સંકલ્પ વિકલ્પ ટાળવાનો ઉપાય કરે શું? મુમુક્ષુ આપે કહ્યું કે મન બીજો સંકલ્પ ન કરવો જોઈએ, અચળમતી રહેવી જોઈએ. મહારાજ મન તો બહુ ચંચળ છે અને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કર્યા જ કરે છે. અને એવું એ મુમુક્ષુનું મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે અને મુમુક્ષુને ટાળવા માટે પ્રયત્ન કરે. અને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય? મન બહુ ચંચળ છે બંધુ. કેટલા બેઠા બેઠા સંકલ્પ કર્યા જ કરે છે, હારા અને ખરાબ, ખરાબ કરે છે, નુકસાન કરતા છે. જીતવું છે પણ ન જીતી શકાય તો શું ગતિ થશે મહારાજ? ભગવાન બળ આપતા કહે છે, પંડિત ભટ્ટજી ચિંતા ન કરો કે જયારે કૌરવ અને પાંડવોને મહાભારતના યુદ્ધનો પ્રારંભ કરવાનો થયો, બંને જણાએ વિચાર્યું કયા ક્ષેત્રમાં કઈ ભૂમિમાં આપણે યુદ્ધ કરવું જેથી કરીને યુદ્ધ થશે એટલે મરાવાના છે, કોઈ જીતશે નક્કી નથી કે કોઈ અમે કે તમે, અને મરાવાના છે બધા. બંને કૌરવ પાંડવ સાથે વિચાર કર્યો કે આપણે ક્યાં યુદ્ધ કરવું. હાલો યુદ્ધ એ પ્રકારે કરીએ જે ક્ષેત્રમાં એ યુદ્ધમાં મરાય ને એનું પણ રૂડું થાય. જીતશે એને તો રાજ મળશે, જીતશે એને રાજ મળશે, પણ એ યુદ્ધમાં મરાયા એનું શું? તો કે મરાયા એને રાજ કરતા મોટી પ્રાપ્તિ થાય એવું યુદ્ધ, એવું ક્ષેત્ર પસંદ કરીએ. બધાએ વિચાર કર્યો બંને પક્ષે, અને એવું ક્ષેત્ર લાગ્યું કે આ કુરુક્ષેત્ર બહુ સારું પવિત્ર ક્ષેત્ર ભૂમિ છે, ત્યાં યુદ્ધ કરીએ જેથી કરીને એ યુદ્ધમાં કોઈ મરાય ને એને પણ સદગતિ થાય. ને પછી કુરુક્ષેત્રમાં યુદ્ધ કર્યું. એ સંગ્રામમાં જે મરાણા એને દેવલોકની પ્રાપ્તિ થઈ, અને જે જીત્યા પાંડવો હોય એને રાજ મળ્યું, પૃથ્વી લોકનું મળ્યું. મરાણા એને મોટું મળ્યું, આ કરતા મોટી પ્રાપ્તિ થઈ. રાજ્ય કરતા અધિક સુખને પામ્યા. એમ મહારાજ કે પંડિતજી જે મુમુક્ષુ મન સાથે લડાઈ લે છે, શું કરે છે? જે મુમુક્ષુ પોતાના મન સાથે લડાઈ લે છે, મનને વશ કરવા પ્રયત્ન કરે છે, જીતવા પ્રયત્ન કરે છે, અને એ પ્રયત્નમાં મંડ્યો પડ્યો છે, એમાં જો મંડ્યો પડ્યો અને મનને જીતી ગયો તો નિર્વિકલ્પ સમાધિને પામી ચૂક્યો અને ભગવાનનો એકાંતિક ભક્ત થશે. અને જો મન આગળ હાર્યો, શું
જીતતા જીતતા મનને જીતી શકાણું નહીં અને દેહપાત થઈ ગયો, આવરદા પૂરી થઈ ગઈ. તો પણ મહારાજ કે પંડિતજી, એવો એ જીવાત્મા યોગ ભ્રષ્ટ થશે. યોગ ભ્રષ્ટ, યોગ સાધના કરતા કરતા ચલાયમાન થઈ ગયો, યોગ સાધનાના સંપૂર્ણ પારને પામી શક્યો નહીં. યોગ ભ્રષ્ટ કહેવાશે અને યોગ ભ્રષ્ટ થશે. શુચિનામ શ્રીમતામ ગે યોગ ભ્રષ્ટો ભી જાયતે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગીતામાં કહે છે કે યોગ ભ્રષ્ટ આત્મા શુચિનામ શ્રીમતામ ગેહે, પવિત્ર એવા એ ભગવાનના પરમ ભક્ત હોય એના ઘેર એનો જન્મ થાય. અને યોગ સાધના કરતા કરતા જેટલે પગ્યો તો એટલેથી એની આગળની સાધના શરૂ થાય. આ યોગ ભ્રષ્ટ આત્મા હોય ને, ઘણા સત્સંગમાં હોય, નાના નાના હોય, એના બાપ કરતા દાદા કરતા આગળ નીકળી જાય. ઘણા આપણે હજુ 4 વર્ષ આખી ગીતા કંઠસ્થ હોય ને. આ બધા યોગ ભ્રષ્ટ આત્માઓ નાનપણથી એક સંસારથી વિમુખ હોય, ભગવત પરાયણ હોય. યોગ ભ્રષ્ટ આત્માઓ ગયા જિંદગીમાં વર્ષોથી, ઘણા વર્ષોથી સાધના કરતા કરતા આવ્યા હોય, દેહપાત થઈ ગયો હોય, સાધના પૂરી ન થઈ હોય. આ સત્સંગમાં ભગવાન જન્મ આપે. જેટલી સાધના જ્યાં પહોંચ્યો હોય ત્યાં આગળ શરૂ કરવાની, આગળ સિદ્ધ હતી એની પૂર્વની. એવો યોગ ભ્રષ્ટ આત્મા થશે, યોગ ભ્રષ્ટ થશે. યોગ ભ્રષ્ટ પણ 1-2 જન્મે ફરીથી પાછો આગળ સાધના શરૂ કરે. એ જન્મે પતી જાય તો પૂરું, ન પતે તો 1-2 જન્મે પણ ભગવાનના નિર્વિકલ્પ સમાધિને પામશે, ગુણાતીત થશે ને ભગવાનનો એકાંતિક ભક્ત થશે. પણ એને કરેલો દાખલો ક્યારે છૂટી જતો? આ ભગવાન બળ આપે. શું કરે છે? નહીં કલ્યાણ કુદ કચ્છી દુર્ગતિમ તાદ ગચ્છતિ. સતશાસ્ત્રનો સિદ્ધાંત છે, કલ્યાણને માટે કરેલું ક્યારે નાશ પામતું નથી. મોક્ષને માટે કરેલી સાધના ક્યારે નાશ પામતી નથી. અધૂરી રહી ગઈ તો બીજા જન્મમાં એ સાધના ઉપયોગમાં આવશે અને આથી આગળ ગણવાનું થશે, જે પૂર્વે વાત કરી તે પ્રકારે. માટે કલ્યાણના ક્ષેત્રમાં હંમેશા ભગવાનનું બળ રાખી મંડ્યા જ રહેવું, મંડ્યા જ રહેવું. જેમ પૈસા કમાવા કેવા મંડ્યા છો? ધીરે ધીરે થોડું થોડું બેંક બેલેન્સ વધવું જ જોઈએ, બેંક બેલેન્સ ઘટવું જોઈએ. બધાના હોય છે ને, બધા પ્રયત્ન કર્યા કરે, થોડું 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 પણ બેંક બેલેન્સ વધતું જવું જોઈએ. એમ બંધુઓ, કલ્યાણના માર્ગમાં પણ હંમેશા મંડ્યા રહેવાનું. થોડું થોડું સારી ભગવાનનો રાજી પ્રમાણે સાધન કર્યા જ કરવાના, કર્યા જ કરવાના. ક્યારે એમાંથી આળસવાનું નહીં, કર્યા જ કરવાનું. એમ કરતા કરતા જો કંઈક પૂરું નહીં થાય તો પણ કલ્યાણને માટે કર્યું અલેખે નહીં જાય. એ બેંક બેલેન્સ નોંધાઈ જ ગયું, આપણા ખાતે જમા થઈ ગયું, એ નાશ નહીં પામે. અને આપણને તો સાંઈ બાપાનો મોટો આશીર્વાદ છે. તમે મંડ્યા પડ્યા રહેશો, આ સાળંગાજીના આશ્રિત થયા છો, એ પર્યંત રહેશો અને સિદ્ધાંતવાદી જીવન જીવશો અથવા મંડ્યા પડ્યા હશો તો તમારા કલ્યાણમાં અંત અવસ્થા આવશે. ખાતા તપાસીશું, જમા ઉધારના લાગશે. આ જીવનું ઉધાર પાછું ઘણું છે, જન્મ ધરાવવો પડે એવો છે. તો પણ સાંઈ બાપા કે અમારું બિરુદ, અમારી મોટાઈ, અમારી ઉદારતા જોઈને બીજો જન્મ નહીં ધરાવી, બધું માફ કરીને, એ ચોખ્ખો કરીને અમારા ધામની પ્રાપ્તિ કરાવીશું. આપણને બંધુ આવો આશીર્વાદ આપ્યો છે સાંઈ બાપાએ. એટલે ભગવાનનું બળ રાખી કલ્યાણના માર્ગમાં સારા સારા સાધનો,
સત્સંગની સેવા, ભગવાનનું ભજન, વિષયમાંથી વૈરાગ્ય કેળવવું, કર્યા જ કરવું. ભલે મન, ઇન્દ્રિયો, દેહ પીડતા હોય, એ સગા સંબંધી પીડતા હોય, ગમે તે સંસારના લોકો પીડતા હોય, વાર્તા હોય, પણ આમાંથી ક્યારે પાછું વળવું, ભગવાનનો રાજીપાનું, ભગવાનનું ભજન કર્યા જ કરવાનું. જેટલું કરશો બધું ખજીને પડવાનું છે. ખજીને બેંક બેલેન્સ વધતું જવાનું છે. ખજીનો અત્યારે બેંકો થઈ, પેલા ખજીના હતા. ખજીનામાં નાખે જ રાખો, સામાન્ય કાઢવા ન હોય. અતિ કષ્ટ આવે ને ત્યારે ખજીનો ખોલાય, બાકી ખજીનો ભરે જ રાખો. એમ ખજીને પડે બધું. સારું જે કંઈ સેવા કરીએ છીએ ને, એ સત્સંગની સેવા કરીએ, ટાણે ભગવાનનું ભજન રૂપી કરીએ, ધર્મનું પાલન કરીએ, આ બધું સારું છે ને ખજીને પડે છે. અને બધું આપણા ખાતે જ પડે છે. હું કરું છું મારા ખાતે, તમે કરો તમારા ખાતે. તમારું મારામાં નહીં આવી જાય ને મારું તમારામાં નહીં આવે, કારણ કે ભગવાનનું કંટ્રોલ જબરો છે. પૂર્વે વાત કરી એવું. એટલે આપણે દરેકે બાપ કરશે બાપને મળશે, છોકરો કરે છોકરાને મળશે, પતિ કરે પત્નીને મળશે, અને પત્ની કરે પત્નીને મળશે. મારે ભગવાનના ભજનમાં બધાએ લાગ્યું પડ્યું, બધાએ કરવાનું છે. તમે આ લોકોનો પૈસો કમાશો ને તો અડધો ભાગ લેજો, બીજા એ નહીં કરે તોય. તો ભગવાનના ભજનમાં તો દરેકે કરવાનું છે. વિષયમાંથી વૈરાગ્ય દરેકે કેળવવાનો છે. ધર્મમાં દૃઢતા આપણે દરેકે કરવાની છે. માટે કર્યા જ કરવાનું. એમ કરતા ભગવાન કે કાંઈક જો અધૂરું રહ્યું તોય અલેખે નહીં જાય. સાંઈ બાપાનો આશીર્વાદ છે. મંડ્યા જ પડ્યા છો. તમારું પૂરું કરવું. દેહ કહીને વર્તમાન પાળવા, ધર્મ નિયમ પાળવા બાપા શ્રી કે તમારું કામ છે. અને અંતરના સંકલ્પ, અંતરની વાસના ટાળવી એ બાપા શ્રી કે અમારું કામ છે. બાપા શ્રી વાતોમાં કહે છે. પણ દેહ કહીને જ ન પાળીએ તો ભગવાનના કૃપા પાત્ર થવાય ને. દેહ કહીને પાળીએ, ભલે અંતર પીડતી હોય, ઇન્દ્રિયો અંતર કઈ પીડતા હોય, તો દેહ કહીને ભ્રષ્ટ ન થઈએ તો ભગવાનને મોટા રાજી થાય. મધ્યનું 7મું વચનામૃત મહારાજ જોશે, ઓ બિચારો મંડ્યો છે, એ દેહ ઇન્દ્રિયો અંતઃકરણ શત્રુઓ બહુ પીડે છે, એના શત્રુઓ ટળો. આટલો સંકલ્પ કરશે ને શત્રુઓ માત્ર ગાયબ થઈ જશે. પણ ક્યારે આપણે મંડ્યા પડ્યા હશું ત્યારે. માટે ભગવાનને રાજી કરવા, દેહ કરીને સેવા, દ્રવ્ય કરીને સેવા, એ દેહ ઇન્દ્રિય અંતઃકરણે ભગવાનના ચિંતન મનનમાં જોડી જ રાખવાના. મંડ્યા જ રહેવાનું, એમાં ક્યારે આળસવાનું નહીં. એવા ઘણું થઈ ગયું એવું નહીં. જેમ દૃષ્ટાંત આપ્યું, બેંક બેલેન્સ નજરામે રાખવાનું. જે બેંક બેલેન્સમાં તૃપ્તિ થાય ત્યારે ભજન ભક્તિમાં તૃપ્તિ માનજો. એમાં કોઈને તૃપ્તિ નથી. 80 વર્ષના દાદા થશે ને તો દીકરાના પેઢીનો વિચાર ચિંતા કરશે કે વાંધો ના આવે, ગમે તે મારા પરિવારમાં જે કોઈ આવે એ જિંદગી જીવે બરોબર. તો બંધુ, આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે મહારાજ જેવું તમે કરાવવા માંગો છો, એક આપના સ્વરૂપને વિશે નિસ્તર્ક ભાવ, આપની આજ્ઞા પ્રમાણે અખંડ સાધનામાં, સત્સંગ સેવામાં, આપના ભજનમાં રાત્રિ ને દિવસ મંડ્યા રહીએ. આપનું બળ રાખી, ભરોસો રાખીને બસ આપ આ કરાવવા માંગો છો તો એ માર્ગે દિવસે બધા ચાલ્યા છે. કોઈ એવું નહીં માનતા કે આપણે આ માર્ગે નથી. બધા આપણે માર્ગે છે. આ સભામાં બેઠેલા બધા જ આપણે આ માર્ગે છીએ. કોઈ 2 ડગલા આગળ છે, કોઈ 2 ડગલા પાછળ છે, બધા આ માર્ગે છીએ. અને ભગવાનનું બળ રાખી આગળ ગતિ આપણે કરવાની છે. હિંમત રાખી, ભગવાનનું બળ રાખીને. ને આપણો સત્સંગ બંધુ ભગવાનના બળનો સત્સંગ છે.
સાધનના બળનો સત્સંગ નથી. જો સાધનના બળ ઉપર જે અવલંબન રહે ને, બાપ સાહેબ દૃષ્ટાંત આપે છે પોતાની વાતમાં. પેલો એક સાધક પથરા ઉપર કોપારી મૂકી ઊંધે માથે તપ કરતો. એની તપશ્ચર્યા જોઈ ભગવાન પ્રસન્ન થયા. તો કેટલો તપ કરે છે, સાધના કરે છે. ભગવાને દર્શન આપ્યા, બેટા માગ માગ, તારી તપશ્ચર્યા જોઈ, તારી સાધના જોઈ પ્રસન્ન થયો છું. તમે કોણ છો? એ તારા સાધનાના ફળને આપનારો ભગવાન શું કે માગ માગ કે. પેલો કે તપના ખખા આવી ગયો, તમે તપના ફળને આપનારા ભગવાન જ છો અને તપનું ફળ આપો જ આવ્યા છો, તો મારું ફળ જોઈને આપોને શું માગ માગ કહો છો? ભગવાન કહે બહુ સમજાવે પણ એકનો બે ન થયો. તપનો ખખા બહાર આવી ગયો. તો ભગવાન કે લે કે તારા તપનું ફળ કહું કે આ પથરે શું તને તારો ગુનો કર્યો છે તે આટલા વર્ષ તને ભારે માર્યો? તું પથ્થર થા, તારા પર એ હોપારી મૂકી એ પથરો મનુષ્ય તારા પર તપ કરે, આ તારું ફળ. મધ્યપકના 66મા વચનામૃતમાં મહારાજ ગોપાલ સાહેબ ચર્ચા કરતા કહે છે, સાધના કરતા કરતા કંઈક સિદ્ધિ મળે એથી મુમુક્ષને એનો અહંકાર આવે છે. જેથી કરી ભગવાનના બળ ગૌણ થઈ જાય છે. પણ એ બહુ ખરાબ છે, ખોટું છે. ગમે એટલી સાધના કરતા કરતા કંઈક સિદ્ધતા પ્રાપ્ત થાય તો પણ માનવું આ ભગવાનનો પાઠ, ભગવાનની કૃપા, ભગવાનનો ઉપકાર. પણ સાધનામાં કે યોગમાં કે તપશ્ચર્યામાં એનો અહંકાર ખખા બળ ક્યારેય લાવવું નહીં. સાંઈ બાપા કહે છે છોડ દુર્બલ સબ સાધન કા. સબ સાધન, બધા સાધન માત્ર દુર્બળ કહી દીધા. સાધન હંમેશા દુર્બળ છે. ભગવાનની કૃપા પ્રબળ છે. શું છે? ભગવાનની કૃપા પ્રબળ છે, ભગવાનનો આશ્રય પ્રબળ છે. આ બળ ખીલવવાનું. બધા આપણે માર્ગે ચાલ્યા છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, મહારાજ દિવસે દિવસે આપનું બળ અમારા જીવમાં સવિશેષ ખીલતું જાય અને આપ જેવા કરવા માગો છો ને બસ એ માર્ગે અમારી ગતિ થાય, વિશે દૃઢતા થાય એવી આપના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બંધુ, આઈસલેન્ડ યાત્રામાં જે કોઈ ભક્તોએ આ સેવા કરી, બધાની સેવા એ ભગવાન કૃપા કરીને સ્વીકારે છે અને એના ફળ સ્વરૂપે ભગવાન પોતાનો રાજીપો આપણા સૌ ઉપર વર્ષાવે છે. દ્રવ્ય કહીને સેવા કરી, દેહ કહીને કાર સેવા કરી છે. આ યાત્રાને સફળ કરવા યુકેના બધા જ ભક્તોએ, નાના મોટા સૌ ભક્તોએ સાથે મળી જે બધી આ 4 દિવસનો કાર્યક્રમ, બધી જ વ્યવસ્થા યુકેથી લઈને આવ્યા છે બધી જ. અને બધાએ આપણે જોઈએ છીએ નાની મોટી સેવામાં લાગ્યા પડ્યા છે. બધાની સેવા જોઈ ભગવાન બધા ઉપર ખૂબ ખૂબ રાજી છે. આ આઈસલેન્ડ યાત્રામાં જે કોઈ સંતો ભક્તો જોડાયા બધા ઉપર ભગવાનનો બેઠો રાજીપો છે. આ આઈસલેન્ડ યાત્રાને આના તે પ્રસંગના દૃશ્યો દર્શનને જે કોઈ સંતો ભક્તો તે સ્થાનમાં રહ્યા થકા નિહાળે છે અને આ યાત્રાને સફળતાની કામનાઓ સેવે છે, યાદ કરે છે. એ બધા સંતો ભક્તોને પણ ભગવાન સાથે ને સાથે રાખે છે અને એમના ઉપર પણ ભગવાન બહુ જ રાજી છે. બોલે અક્ષરધામના અધિપતિ શાંત બાપા.
ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. तेरे दर्शन के बिना चैन न आए, स्वामी तेरे दर्शन के बिना चैन न आए, मुझको प्रभु दिन रात तेरी याद सताए, मुझको प्रभु दिन रात तेरी याद सताए। श्री जी तेरे चरणों के बिना जाऊं कहाँ, श्री जी तेरे चरणों के बिना जाऊं कहाँ। હે સ્વામી નારાયણ નામ જપતા સર્વે સદગુણ પામીએ, સર્વે સદગુણ પામીએ અને જીવન ધન્ય બનાવીએ। તો બોલો સ્વામિનારાયણ બાપાની, બોલો ઘનશ્યામ મહારાજની। સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ, મહામંત્ર છે સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ, મહામંત્ર છે સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ, મહામંત્ર છે સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ, હે મહામંત્રના હર અક્ષરમાં રહસ્ય છુપાયા અપાર, રહસ્ય છુપાયા અપાર, રહસ્ય છુપાયા અપાર, હે સ્વામિનારાયણ જપતા જપતા કરી લો બેડો પાર, કર્યો બેડો પાર, કર્યો બેડો પાર, ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ, હે સ્વામિનારાયણનો સ્વાશિખવે 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 સ્વાર્થ વૃત્તિને ટાળીએ, સ્વાર્થ વૃત્તિ
વૃત્તિને ટાળીએ હે સ્વામિનારાયણનો શિખવે મિથ્યા જગને જાણીએ મિથ્યા જગને જાણીએ મિથ્યા જગને જાણીએ હે સ્વામિનારાયણનો ના શીખવે નાથ હરિને જાણીએ નાથ હરિને જાણીએ નાથ હરિને જાણીએ હે સ્વામિનારાયણનો શીખવે રાગ દ્વેષને ટાળીએ રાગ દ્વેષને ટાળીએ રાગ દ્વેષને ટાળીએ હે સ્વામિનારાયણનો શીખવે યતિ સમાગમ રાખીએ સંત સમાગમ રાખીએ સંત સમાગમ રાખીએ અને સ્વામિનારાયણનો શીખવે અણનમ જીવન જીવીએ અણનમ જીવન જીવીએ અણનમ જીવન જીવીએ તો જોયું મહામંત્રના હર અક્ષરમાં રહસ્ય છુપાયા અપાર રહસ્ય છુપાયા પાર રહસ્ય છુપાયા પાર ઓ સ્વામિનારાયણ જપતા જપતા કરી લો બેડો પાર કરી લો બેડો પાર કરી લો બેડો પાર આ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ 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 જય જય સ્વામિનારાયણ આ મહામંત્ર છે સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ મહામંત્ર છે સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ બાપાની સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ 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 જય જય સ્વામિનારાયણ પરોપકારી જગહિતકારી જય જય સ્વામિનારાયણ 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 જય જય સ્વામિનારાયણ હે સર્વોપરી સર્વાવતારી જય જય સ્વામિનારાયણ 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 જય જય સ્વામિનારાયણ હે અજોડ મૂર્તિ ભવ ભયહારી જય જય સ્વામિનારાયણ 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 જય જય સ્વામિનારાયણ હે કલ્યાણકારી આનંદકારી જય જય સ્વામિનારાયણ 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 જય જય સ્વામિનારાયણ વાહ વાહ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય જય સ્વામિનારાયણ